ગોધરાના ગામની શાળા શું રામ ભરોસે ચાલી રહી છે? અહીં આવતા શિક્ષકો જાણે કે સંગીત ખુરશી રમી રહ્યા છે. ગોધરાના હમીરપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. હમીરપુરમાં સરકારી શાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પહેલા આ શાળામાં 2 શિક્ષકો હતા, પરંતુ એક શિક્ષક ગત માસમાં નિવૃત્ત થતા શાળામાં એકમાત્ર શિક્ષક ફરજ બજાવતા હતા. જ્યારે એક શિક્ષકની તબિયત નાદુરસ્ત થતા તેઓ હાલ રજા પર છે, જેથી બાળકોના અભ્યાસ પર આની અસર પડી રહી છે. હાલ શાળામાં કોઈ શિક્ષક ન હોવાથી ગ્રામજનો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે. આ શાળામાં અગાઉ 2 શિક્ષક ફરજ બજાવતા હતા, જે પૈકી એક શિક્ષિકા ગત મે માસમાં વય નિવૃત્ત થતા શાળામાં એક જ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા, પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા હાલ તેઓ રજા ઉપર છે. જેથી હાલ શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. જોકે ગામના નાગરિકો અને શાળાની એએમસી કમિટીના સભ્યો કાયમી ધોરણે શિક્ષકની ફાળવણી કરવા માંગણી કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ શિક્ષક બદલાતા હોવાથી શિક્ષણ કાર્ય અને બાળકોને અસર પહોંચી રહી છે. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પણ એએમસીના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ જે કાયમી શિક્ષક રજા પર છે, જે પણ આગામી ટૂંક સમયમાં વય નિવૃત્ત થવાના છે, જે બાબતને ધ્યાનમાં રાખી સત્વરે કાયમી ધોરણે શિક્ષક ફાળવવામાં આવે.